હે ભગવાન, મને ઉતરવા ના દીધી તમે તો કે ગરમ ઉતારી એમાં જો અમારું ગામડું આવી ગયું છે, ઘર આવી ગયું છે. તો હું કેવાની એમાં હું થયું ખબર અહીંયા રેસ લગાવી હતી યારું એને તો હવે કે જવા દો, પેલા એને કીધું નહીં એટલે એને મોર થવા દીધા. જય માતાજી બાપા. કેમ હોતા હો? એ બટકો ના ભર દે છોકરીને. નિયંતી બટકો ભરે, રિયો બટકો ભરે. એટલે બે બટકા ભરવા પડે ને. પાણી બેટા હું લઈને ભેગું થોડું ફરું ફરી. તો માસી ભાણે જ અહીંયાથી ભેગ્યું આવ્યું અને હવે ભેગ્યું થાવ હર્યું ડોસ્યું. તો હું માસી ભાણે જ હવે ભેગ્યું થાવ હર્યું તો શું કહેવાય તમારે? અમે આવી ગયા છીએ અમારા ઘરે ગામડે. હાલો હવે ઠેલા અંદર રાખી આવીએ. લાકડા વીણવાના હે, શાક રોટલા કરવાના હે, રાંધશું ખાશું. આરતી બાટલો આવી ગયો ડાવ કે નવો હરખે રાખને સિયા. હે યાર તું દાદાની ના બોલાય, દાદાને બોલાયા નહીં તે. શાક તો આરતી બનાવી નાખ્યું લાગે માએ. મીનો તો અહીંયા હે ને, અમે તો અહીંયા છીએ, તો અહીંયાથી આયા. સિયા શું કહે હરી? હે માં શું કહે હરી સિયા? હે સિયા તારા દાદીને બોલાવાના હોય કે તું દાદીને બોલાવ? તો તું કેમ ના બોલી? પેલા બોલાવાના એટલે બીજી વાર આવતા નહીં બોલાવાના? પેલા આયા હતા એટલે બોલાયા એટલે બીજી વાર નહીં બોલાવે. જો મિત્રો અમારે કકોડા ઉલી ડોસીને બોલાવા જેવી તો કકોડા સોળીએ છીએ. કકોડાનું શાક ને બાજરીના રોટલા કરવાના છે. જો બે બેનું વિચકા ખાય છે રહ્યું. રોજ રાપરમાં ભેગ્યું થાય છે તો આજે એને આજ પહેલી વાર જ ભેગ્યું થયું એવું લાગે. હા કકોડી ના મારું પાડી તમારું માં. હે હા કારિંગાનું બધા નમાન પૂરું ના થાય ને એટલે તમારે ફોન કર્યો, તમારો ફોન તો બંધ હતો એમાં. હા બેટરી નહીં હોય, ચાર્જિંગ લાઈટ નેટ નતું આવે. હેરી ખિસકો લે એ હરવે નિયાંશી ક્યાં ફરી આવી? ચશ્મા તો પહેર, ચશ્મા તો પહેર. હા હમણાં બંધ હતો. કકોડા મારા સોલાઈ ગયા છે અને આરતી કામ હતી ભાઈ. તમે દાંત કેમ આવ્યા?
હારે કરી અહીંયા ગામડે આયા મને દસ્તો દેજો નહીં તો આરતી બેન નો દસ્તો આપણે જે પેસ્તો માટે ખાંડ મૂકીએ ને તો ખાંડ પછી તપેલામાં ખૂંદવા માટે ઈ વાહે આપણે ખાંડી ખાવાનું આજ કામ આવી ગયો આવી રીતનું સારું મીઠો લાગશે દસ્તો ના મળે ને ત્યાં તમે પણ આવું જ કરજો ગામડાવાળા બેનો બરાબર એ તારો દસ્તો પડી ગયો શહેરમાં પછી સુવિધા હોય ગામડા મીઠી ના હોય સાચી વાત છે હવે આરતી વઘારશે કકોડાનું શાક એમ ઓછું સાંભળે એટલે સારું દાદી ને પોતરી શું વાતો કરો હર્યું હે રોકાવું નહીં દાદી કને કેમ રોકાવું હે નેહાનસિંહ ને રાખી જવાની હે અહીંયા દાદીને કામ કરી દેશે નહીં નેહાનસિંહ ભાઈ દાદીને તો ખવડાવે રી હા હેલો મિત્રો તો જો ઓલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આરતીબેન આવી નથી આરતીબેન આવે તો મને રોટલા કરીને ખવડાવે તો જો આજે ફેર એને લઈ આવી હું ભેગી અને બનાવે છે રી એને રોટલા બનાવી મોટી બેનને રોટલા બનાવીને ખવડાવું હા એ બનાવે વિડીયા હું બનાવું વિડીયો નકમ પછી હું એવું રોટલા બનાવું તો વિડીયો કોણ બનાવે એટલે એ વિડીયામાં મેં તમને કીધું હતું જો આજે ફેર આરતીબેન આવી ગઈ છે મારી સાથે અને જમવાનું બનાવે છે રી કકોડાનું શાક વઘાર્યું છે અને હવે બનાવવાના છે રોટલા તો એ અમે ચૂલામાં બનાવશું આ અહીંયા ગેસમાં બનાવી શાક ગેસમાં બનાવું તો ગેસ ઉપર જ રોટલા કરીશ ગેસ ઉપર કરે છે તો આવે કાલ વરસાદ હતો ને તેથી મને યાદ જ ના આવ્યું તો હું ગેસ ઉપર કરી નાખું ચૂલો જ યાદ રહ્યો અહીંયા ગામડે આવું એટલે મારે માંડ માંડ બરતું કર્યું સિયાએ કરાયું વિરાટે કરાયું પછી મેં રોટલા બનાવ્યા કકોડા અસલ હારે એટલે ધોઈને પછી કરવાના કમેન્ટ કરજો કે રોટલા કેવા છે મીઠા કે મોરા પોતપોતાના ઘરના ખાતા હોય ને ખબર હોય ને મીઠો બાજરો હોય કે મોરો બાજરો હોય અમારા ઘરનો બાજરો દેશી બાજરો હોય ત્યારથી હવે વિડીયો ચાલુ થયો એવું પહેલાં વાળું ગયું ફેલ મેં કીધું ચાલુ ફેલે ભૂલાઈ ગયો હરી હરી રોટલો આખો ખડાઈ ગયો સારું રોટલો કલન ચડાઈ ગયો જો આ ટાઈમ રોટલો ગેસ છે એટલે નનકા બનાવો કા તો મોટો લાગતો તાવડીથી બારી ના પડે ખાવા તો મોટો બની ગયો કકોડાનું શાક બને કર્યું બાપો પર જોવે હેરે બેઠા છે 3 માં દીકરો બેઠા છે એમાં છો જો તો ખરી એક માં એક યાન છોકરો ને એક બાપો તો 3 માં દીકરો ના કહેવાય તો કે 3 માં દીકરો ના કહેવાય તો ગાંડી 3 શું કહેવાય કઈ મને ઘરમાં દીકરો કેમ કે એ મને તો કે 3 માં દીકરો કેવી રીતના કહેવાય જો દીકરો કે જેમ કે શૈલેષ અને સુરેશ બેઠા હોય અને માં બેઠા હોય ને તો કહેવાય 3 જણા બેઠા હે બરોબર હવે તો સાચું ને માન બાપો અને સુરેશ ભૂલાઈ ગયો એ ક્યારેક ક્યારેક મગજ જાતું રહે તો બની ગયો છે અમારો રોટલું હે પેણાવાના બાકી એમ કે બીજું હું કહીશ બાકી છે ને તમને મીઠું બહુ જાડું છે
થોડું નાખજે. બાજરીના રોટલા અને કકોડાનું શાક બની ગયું છે. સુરેશ જમવા બેસી ગયા છે અને હવે અમે પણ બેસી જઈએ છીએ. તો હાલો મિત્રો, જમી લઈએ. જમી લીધું છે. હવે આ મારો હિંચકો જો. બે હિંચકા હતા. આ હિંચકો આ તો એક આપણે તૂટેલો હિંચકો એ કઈ હતો તોડી નાખ્યો. બસ કેણે હાજે કર્યો. એ હિંચકા ખાવો નહીં આંસી? હે મજા આવે હિંચકા ખાવાની?